टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. કેટલીક ઘટનાઓ આત્માને ઝકઝોળે છે, એનાથી સવાલ પણ થાય છે કે શું સંબંધો આટલા બધા તકલાદી બની ગયા છે. ઉત્તર પ્રદેશના આગ્રાના બરપુરા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જે માતાએ 9 મહિના સુધી પેટમાં સંતાનને સીંચ્યું, જેની આંગળી પકડીને ચાલતા શીખ્યું અને પોતાની ભૂખ ભૂલીને જેના મોંમાં કોળિયો નાખ્યો, એ જ દીકરો એક દિવસ એ મા માટે કાળ બનવા માટે તૈયાર થઈ ગયો. આખી વાતની શરૂઆતથી તમે સમજો. બરપુરા ગામના એક સાધારણ ઘરમાં રણવીરસિંહ પોતાના પરિવાર સાથે રહેતા હતા. ઘરમાં પતિ પત્ની સિવાય તેમના 2 દીકરા મુકેશ અને રવિન્દ્ર અને એક દીકરી છે. રણવીરસિંહે પેટે પાટા બાંધીને 3 સંતાનોને મોટા કર્યા, તેમના ધામધૂમથી લગ્ન કરાવ્યા. હજુ માંડ 2 વર્ષ પહેલાં જ નાના દીકરા રવિન્દ્રના લગ્ન થયા હતા. વાત જાણે એમ છે કે રવિન્દ્રની પત્ની છેલ્લા 1 મહિનાથી પિયર જઈને બેસી ગઈ હતી. રવિન્દ્રે તેને ઘરે પાછી લાવવા માટે બહુ આજીજી કરી અને કોલ્સ કર્યા, પણ તે ટસની મસ ન થઈ. હારી થાકીને છેવટે 8મી જુલાઈએ રવિન્દ્ર પોતે પત્નીને તેડવા સાસરે પહોંચ્યો. પણ ત્યાં તો કંઈક જુદો જ ખેલ ખેલાઈ ગયો. તેની સાસુ ફૂલવતીએ દીકરીને મોકલવાની ચોખ્ખીને ઘસીને ના પાડી દીધી. છેવટે તેઓ પોતાની દીકરીને મોકલવા માટે તૈયાર પણ થયા, પણ જો એના માટે એક શરત મૂકી. સાસુ ફૂલવતીએ રવિન્દ્રના હાથમાં ઝેરની એક પડીકી પકડાવી દીધી. તેમણે ઝેર ઓકતા કહ્યું કે જા, પહેલાં તારી માને મારી નાખ, એના પછી જ હું મારી દીકરીને તારી સાથે મોકલીશ. પત્નીના પ્રેમમાં અંધ બનેલો આ કળિયુગી દીકરો સાસુની વાતોમાં આવી ગયો. પત્નીને પાછી મેળવવાની ઘેલછામાં રવિન્દ્ર અંધ બની ગયો. રવિન્દ્રે પોલીસને જણાવ્યું કે ગુરુવારે ઘરમાં છોલેનું શાક બન્યું હતું. બપોરના સમયે જ્યારે તેની મા રામમૂર્તિ જમવા જઈ રહ્યા હતા, ત્યારે રવિન્દ્રને તક દેખાઈ. મોકો જોઈને તેણે માતાની થાળીમાં રહેલા છોલેમાં ઝેર મિક્સ કરી દીધો. માતા બિચારી હોશો હોશી જમી ગઈ, પણ થોડી જ વારમાં ઝેરની અસર શરૂ થઈ. તેમની તબિયત ખરાબ થવા લાગી. તેમની હાલત બગડતી જોઈને રણવીરસિંહ અને રવિન્દ્રના મોટા ભાઈના જીવતદર થઈ ગયા. તેઓ તાબડતોડ રામમૂર્તિને લઈને આગ્રાની હોસ્પિટલ દોડ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વાનમાં આવેલી માતાએ ડૉક્ટરોને પરિવારને હકીકત કહી. માતાએ કહ્યું કે રવિન્દ્રે તેને છોલે ખાવા આપ્યા હતા અને છોલેની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે એમાં ઝેર મિક્સ કરવામાં આવ્યું હતું. હવે રવિન્દ્રને લાગ્યું કે તે પકડાઈ જશે, એટલે તે ભાગી ગયો. આ ઘટના બાદ પિતા રણવીરસિંહે 10મી જુલાઈએ પોલીસ સ્ટેશનમાં પોતાના સગા દીકરા રવિન્દ્ર સામે કેસ કર્યો. પોલીસે પણ એક્શનમાં આવીને ગણતરીના કલાકોમાં રવિન્દ્રને પકડી લીધો. લોકઅપની હવા ખાતા જ રવિન્દ્રે પોતાનો ગુનો કબૂલી લીધો. બીજી તરફ રામમૂર્તિની હાલત હજુ ગંભીર છે. રવિન્દ્ર તો પકડાઈ ગયો, પરંતુ તેની પાસેથી ગુનો કરાવનારી તેની સાસુ હજુ પણ ફરાર છે. પોલીસ તેને પકડવા અનેક જગ્યાએ દરોડા પાડી રહી છે. હવે જતાં જતાં એક રસપ્રદ સમાચાર પર નજર કરીએ. દુનિયામાં અનેક લોકો રાતોરાત કરોડપતિ કે અબજોપતિ બનવાના સપના જોતા હોય છે, પરંતુ બિહારના મુઝફ્ફરમાં રહેતા કામેશ્વર મિશ્ર સાચે જ રાતોરાત અબજોપતિ બની ગયા. સામાજિક સુરક્ષા યોજના હેઠળ વૃદ્ધ લોકોને મળતા પેન્શનની રકમ મેળવવા માટે તેઓ કોમન સર્વિસ સેન્ટર ગયા. તેમની સાથે તેમનો દિવ્યાંગ દીકરો પણ હતો, જેને પણ દિવ્યાંગ પેન્શન યોજના હેઠળ પેન્શન મળતું હોય છે. પેન્શન મેળવ્યા બાદ જ્યારે કામેશ્વરનું બેંક બેલેન્સ ચેક કરવામાં આવ્યું તો બધા ચોંકી ગયા. તેમના ખાતામાં 7.59 અબજ રૂપિયાનું બેલેન્સ જોવા મળ્યું. આશ્ચર્યની વાત અહીં પૂરી થતી નથી. તેમના દીકરાના ખાતામાં પણ એટલી જ રકમનું બેલેન્સ હતું, એટલે કે 15.18 અબજ રૂપિયાનું બેલેન્સ જમા થઈ ગયું. આ રૂપિયા સ્વાભાવિક રીતે પેન્શન પર જીવતા કામેશ્વરમાં તો ના જ હોય. હજુ સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી કે અબજ રૂપિયા તેમના ખાતામાં કેવી રીતે જમા થયા. કદાચ બેંકની ટેકનિકલ ખામી હોઈ શકે, એવી સંભાવનાઓ નકારી ન શકાય, કે કોઈ મોટા કૌભાંડ માટે કામેશ્વરના ખાતાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય છે. આ મામલે સચ્ચાઈ સામે આવવી જ જોઈએ. આપણા દેશમાં ગુનેગારો નિષ્ક્રિય લાગતા બેંક ખાતાઓનો પોતાના માટે ઉપયોગ કરતા હોય છે. એના માટે તમારે તમારા ખાતામાં થતી લેવડ દેવડ પર ખાસ નજર રાખવી જોઈએ. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.